મહાદેવ. કેમ છે બધા? મજામાં જશે. અમારે નવા બ્લોગમાં બધા હાર્દિક સ્વાગત છે. અત્યારમાં જો આપણે નાહીને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે અને સુરજદા પણ ઉજી જશે અને હાલ બાજુ શીરા આવે છે બધા. હાલ બાજુ બધે વાળી નાખ્યું છે અને ઢોરની છે વાછીતું પણ કાઢી નાખ્યું છે ઢોર માલને છે અને હમણાં નીર નાખશે મારી બેન અને આ જો વાસણ પણ મૂકી જશે ને હાલ શીરા આવશે તો આપણે પણ હવે શીરાવા બેસી જાય. શીરાવામાં જો સાસે ઘઉંની રોટલી છે અને આમાં જો કેરીનો રસ છે અને આમાં દૂધ છે. તો આપણે શીરાઈ લઈએ. બધા શીરાવશે તો હમણાં આપણે પણ શીરાઈ લઈએ. આપણે ઘરેથી વાડીએ વ્યાય છે અને ઘરે વાડીએ આવી અને આપણે બળદને નીંદ પણ નાખી દીધી છે ને આપણે કપાનો એક સાહ હતો એ વીણવાનો છે તો દાલપા કપા વીણવાનો આ એક સાહ છે તો આપણે એને વીણવાનું પણ શરૂ કરી દીધું છે. ક્યાંક ક્યાંક ડાબકા છે એ વીણી લેવી અને હાલપા મારી બેને જો કપાને હોરી નાખ્યો છે. લીલા લીલા પાંદડા હતા એ હોઈ નાખ્યા છે એટલે બળદને નાખી દઈને નીણ પણ થઈ જાય અને હમણાં લાઇટ આવે એટલે આપણે પાણી વાળવાનું છે તો હમણાં પાણી પણ વાળવાનું છે જાહેરમાં તો હમણાં વાળવા મળ્યું જાહેરમાં પાણી ક્યાંક ક્યાંક ડાબકા છે તો આપણે વીણી લેવી વીણવાનું પણ શરૂ કરી દેવી. હાલ પાછું એક સાહ છે આવડો મોટો અને ડાબકા પણ જો કોક કોક છે તો આપણે વીણી લેવી. હાલ પર વીણવાનું શરૂ છે ને હાલ પર મારી બેન જો ખડ લેશે તો આપણે કપા વીણવા મળીએ અને પછી પાણી વાળવાનું છે. વાડીએથી ઘરે વ્યાયા છે ને અમારી બેન આરોપા તેડવા જતા હોસ્ટેલમાં રહેતા હતા ને હોસ્ટેલમાંથી ઘરે વ્યાયા છે અને હજો તોરણ પોરાવા બેન તોરણ પોરાવી આવીને કે બોલતા નથી અને આજ ઘરે આવ્યું. હાલ બાજુ બટાટા ફોલે છે મારી બેન હોસ્ટેલમાં થઈ એટલે કાંક તો આપણે સારું રાંધવું પડશે તો અમને કાંક સારું રાંધવી આપણે યાદ બધું તોરણ પોરે છે બધા ધડ કરે છે હમણાં. આપણે જો તરબૂચ સુધારે છે ને હવે આપણે તરબૂચ ખાવા નહીં આ બધા કેરી થાય છે ને આપણે તરબૂચ ખાવી. એટલે જો સંજયભાઈ હિસકાવે છે નહીં હા જો ઢોરમાલ બાંધ્યા છે અને ઢોરમાલને પાણી પાવાનું છે અને નીણ પણ નાખવાની છે તો હવે આપણે પાવા મળી બધા ઢોરને. હજુ ટમેટા છે આપણે રસોઈ બનાવવાની છે એમાં છે ટમેટા મરચાં છે એમાં આપણે જો પાકલ કેરી છે તેનો રસ કાઢવાનો છે અને આપણે બટેટા પણ બફાઈ જશે અને હવે આપણે રસોઈ બનાવીએ. રસોઈ બધા આપણે આજે સારું બનાવીએ. આજે મારી બેન હોસ્ટેલમાં થઈ છે એટલે આને પણ મજા આવે તો આજે બધા બહુ જ ખુશ છે થઈ જશે અને બધા જો બપોરા કરવા બેસી જશે અને બપોરામાં છે ભૂંગળા બટેટા બનાવ્યા છે. આમાં જો સાઈઝ છે આમાં ટમેટાનું શાક છે આ ઘઉંની રોટલી છે અને આમાં જો પાપડ છે અને બધા જો બપોરા કરવા બેસી જશે તો આપણે પણ બપોરા કરી લઈએ. તો બધા હાલો ભૂંગળા બટેટા ખાવા. જો ઘરે જ આવી છે રોડ કેવો બની ગયો મસ્ત નો એટલે હાલવાની પણ બહુ મજા આવે છે અને જો આ બધે બનતો જાય છે ઠેટલી બની ગયો છે આપણે ઘણો ખરો તો બની જશે હવે 2 દીમાં બની જશે. બળદને નીણ નાખી દીધી છે નીણ પણ ખાવા મળે છે અને સન ટાઈમ થઈ ગયો છે. હવે આપણે ઘરે પણ જવા દેવી ને જો નીણ સવારમાં થાય એટલે થોડીક વધારે વાઢી છે તો આ નાખી દેવાની સવારમાં આવીને તરત અને જો બધે વાળે હતા નાખ્યું છે વાળે પછી આપણે મને ઘરે હાલવા મળ્યું ને આવી રીતે જાહેર ને જે ઊભી છે બકાલું છે મગ છે સોળી છે ગુવાર છે એવું આ બકાલું છે અને જો આ ઉથરેટી છે. આપણે પછી શાહ નાખી દીધા છે તો આપણે ખાતર ભરવાનું પણ શરૂ કરી દઈશું થોડાક દિવસોમાં. જામફળ છે કાક અને કાતરા છે અને 2-3 જામફળ આપણે ખાઈ જશે. વાળું તૈયાર થઈ ગયું છે ને બધા જો વાળું પર બેસી જશે. શિવામાં આવ્યો છે હિસકે છે વાળું કરી લે તો આપણે પણ વાળું કરી લઈએ. તો આજનો આપણે આવું કોમેન્ટમાં કીધું કેવો લાગે પસંદ લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું નવા વ્લોગમાં. બાય બાય.